નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। વિધાનસભા ગૃહમાં રાઇટ ટુ એજ્યુકેશન આરટી હેઠળ બાળકોના અભ્યાસ મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપથી ગરમાવો આવ્યો। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર વચ્ચે દલીલો થઈ। ખેડાવાલાએ આક્ષેપ કર્યો કે અમદાવાદની અનેક શાળાઓમાં આરટીઈના બાળકોને અલગ બેસાડી તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે। સરકાર આવી શાળાઓ સામે કડક પગલાં ભરે તેવી માન્યતા રદ કરે। બીજી તરફ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ખેડાવાલાના આક્ષેપો ફગાવતા કહ્યું કે ગુજરાતની દરેક શાળાઓમાં તમામ બાળકોને સરખું શિક્ષણ આપવામાં આવે છે। સીબીએસઈ બોર્ડની શાળાનો અભ્યાસક્રમ સરભર કરવા બાળકોને અલગથી શિક્ષણ અપાય છે। મંત્રીશ્રીને કહેવાનું કે ફક્ત નોટિસ આપીને તમે સંતોષ માનતા હોય તો આ ખૂબ ગંભીર ફરિયાદ હોય અને જે બાળકોની માનસિકતા પર અસર પડતી હોય કે જે પ્રમાણે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સરકારે જ્યારે એમને એડમિશન આપ્યા હોય અને જે પ્રાઇવેટ સ્કૂલની શાળાઓ એમના જોડે ભેદભાવ કરતી હોય તો કોઈ પણ સંજોગોમાં હું સમજુ છું ચલાવી ના લેવાય। આવી શાળાઓની જે પરવાનગી છે તે રદ કરવી જોઈએ, પરંતુ સરકાર તરફથી મને લાગી રહ્યું છે કે સરકાર ફક્ત ને ફક્ત એક નોટિસ આપીને સંતોષ માની રહી છે। પરંતુ મારે સરકારને કહેવાનું કે આવી ફરિયાદો જ્યારે બીજી સ્કૂલોના અંદર પણ મળતી હોય ત્યારે સરકારે એના પર શું પગલાં લીધા। ઇમરાનભાઈ ખેડાવાલાનો જે પ્રશ્ન જે છે અને એમને જે અહીંયા વાત કરી છે તદ્દન ગેરવાજબી છે, ખોટી બાબત છે અને તેમ છતાં પૂરા ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં જેની તમામ તકેદારી તમામ જવાબદારી રાજ્ય સરકારની છે, અમારા શિક્ષણ વિભાગની છે અને અમારા અધિકારીશ્રીઓ સમયાંતરે શિક્ષણ નિરીક્ષક જાત તપાસ કરીને એ માહિતી મેળવતા હોય છે। એટલે અત્યારે આ જે 4 શાળાઓની જે રજૂઆત તમને મળી હતી સીબીએસઈ બોર્ડની શાળાઓ છે, એટલે અભ્યાસક્રમ સરભર કરવા માટે એમને અલગ વ્યવસ્થા કરીને આ વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવ્યો હતો અને હવે અભ્યાસક્રમ સરભર થયા પછી તમામને સમાન ક્લાસરૂમમાં બેસાડવાની વ્યવસ્થા પણ કરી દીધી છે। એટલે મુદ્દો અસ્થાને છે, એમને ખોટો આક્ષેપ જે કર્યો છે એનો હું નકારું છું અને